કાકા, અત્યારે નવરાત્રી શરૂ થઈ રહી છે, તો હવે નવરાત્રીમાં વરસાદ કેવો રહેશે? નવરાત્રિમાં વરસાદ અંગે જોવા જઈએ તો નવરાત્રિમાં વરસાદ ખેલૈયાઓ માટે વિલન બનવાની શક્યતા રહેશે. ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. નવરાત્રિની શરૂઆતમાં ક્યાંક વાદળવાયુ કે છાંટા થવાની શક્યતા રહે, પરંતુ 24મી સપ્ટેમ્બરે એક મજબૂત સિસ્ટમ બંગાળ ઉપસાગરમાં બનતા તેની સીધી અસર પૂર્વ મધ્યપ્રદેશ અને ગુજરાત ઉપર થતાં તારીખ 27 સપ્ટેમ્બર 28 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર વચ્ચે ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને હાજા ગગડાવી નાખે તેવી ગર્જના પણ થવાની શક્યતા રહેશે. એટલે જનધને લગભગ વીજ પ્રપાતથી કાળજી રાખવી ઇષ્ટ રહે. વરસાદ અંગે જોઈએ તો ખાસ વરસાદ લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા છે. સુરત, ભરૂચ વગેરે ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા છે. જૂનાગઢ, ભાવનગર, અમરેલી વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના મધ્ય ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, હળવદ, ધ્રાંગધ્રા વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં કોઈ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે. કચ્છના ભાગોમાં પણ કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે કાકા, નવરાત્રીમાં તો વરસાદ વિઘ્ન બનશે, પરંતુ હવે ચોમાસું પાક પણ તૈયાર થઈ ગયો છે, તો ખેડૂતોને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, કારણ કે જે રીતે અત્યારે વરસાદી માહોલ બની રહ્યો છે. ખેડૂત ભાઈઓ માટે ક્યારેક આ વરસાદ આશીર્વાદરૂપ નીવડશે અને ક્યારેક ધાન્ય પાકો અત્યારે નિઘલ અવસ્થામાં છે, ત્યારે જો પવનની ગતિથી પાકો પડી જાય તો એના ડૂંડા જરા નિઘલ અવસ્થામાં કોઈ ડૂંડા ઉપર અસર થાય અને ડુંડામાં દાણા પાકી ગયા હોય કોઈમાં તો ઉગી જવાની શક્યતા રહે. મકાઈ છે, બાજરી છે, એ બાબતમાં કઠોળ ઉપર પણ ભારે અસર થવાની શક્યતા આ વરસાદથી રહે. અને આ વરસાદ જે છે તે પછી પાછી બીજી સિસ્ટમમાં ઉપરાપરી વરસાદ આવવાના છે, પણ આ વરસાદનો રાઉન્ડ જે છે એ લગભગ કોઈ ભાગમાં 4 ઇંચ વરસાદ તો કોઈ ભાગમાં 6 ઇંચ કે તેથી વધુ વરસાદ ખાબકી શકે તેવી શક્યતા રહે. લોકલ ભાગોમાં પૂર જેવી સ્થિતિ પણ બની રહે. જી કાકા, તો સપ્ટેમ્બરના એન્ડમાં અને ઓક્ટોબરના શરૂઆતમાં વરસાદ રહેશે, એ પછી પણ જો ચોમાસું વિદાય લઈ લેશે તો ત્યારબાદ પણ વરસાદ થશે, એટલે માવઠા થશે. ચોમાસું તો કેટલાક ભાગમાંથી વિદાય લઈ લીધી છે. એન્ટી સાયક્લોન બન્યા છે. રાજસ્થાનના ભાગો હવે ધીરે ધીરે ઉત્તર ગુજરાતના ભાગોમાં ચોમાસું વિદાય લે છે. 30મી સપ્ટેમ્બરથી લગભગ ઓક્ટોબરની શરૂઆત સુધીમાં ગુજરાતના સઘળા ભાગોમાંથી ચોમાસું વિદાય લેવાની શક્યતા રહે છે. પરંતુ આમ છતાં બંગાળ ઉપસાગરમાં જે એક પછી એક સિસ્ટમો બની રહી છે તેના કારણે વરસાદ થવાની શક્યતા રહે છે. અને આ સિસ્ટમો હમણાં તો લગભગ તારીખ 27 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર વચ્ચે તો પ્રભાવી રહેશે. ત્યારબાદ 4-5 ઓક્ટોબરે પણ બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બનશે અને ત્યારબાદ 18 ઓક્ટોબર બાદ પણ એક સિસ્ટમ બનવાની શક્યતા રહે છે. એક પછી એક બધી સિસ્ટમો પૂર્વ ભારતમાં અને ક્યાંક મધ્ય ભારતમાં વરસાદ લાવી શકે. અત્યારે જ્યારે ધાન્ય પાકોને કાપણીની જ્યારે અવસ્થા થશે તે અવસ્થામાં જો વરસાદ ન થાય તો સારું. અને તારીખ 10થી 12 ઓક્ટોબરમાં પણ હવામાનમાં પલટો આવશે. તારીખ 18મી ઓક્ટોબરથી 27 ઓક્ટોબર વચ્ચે પણ વાદળવાયુ રહેવાની શક્યતા રહેશે. તારીખ 7 નવેમ્બરથી દક્ષિણ ભારતમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેની સીધી અસર ગુજરાત ઉપર થવાની શક્યતા રહેશે. 18 નવેમ્બરથી બંગાળ ઉપસાગરમાં ખતરનાક વાવાઝોડા બનવાની શક્યતા રહેશે, જેની અસર તળે પણ ગુજરાતમાં વાદળવાયુ કે માવઠા થવાની શક્યતા રહેશે. એટલે આ સિસ્ટમો જે છે 18 નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં આ અસર રહેવાની શક્યતા રહેશે. અને ત્યારબાદ ઠંડી આવશે. તારીખ 22મી ડિસેમ્બરથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે,
તે પછી ગાત્રો થઈ જતી ઠંડીની શક્યતા રહેશે. જી. પણ કાકા અત્યારે દિવાળી ઉપર કેવું વાતાવરણ રહેશે? ખાસ કરીને મોસમની શરૂઆત થઈ જતી હોય છે, એટલે કે ચોમાસું પાક છે તેની બહાર કાઢવાની તૈયારીઓ થઈ જતી હોય છે, એટલે એક પછી એક બંગાળની ખાડીમાં જો સિસ્ટમ બનશે તો એ ક્યાં સુધી ગુજરાતના વાતાવરણ ઉપર અસર કરશે? તારીખ 23 ઓક્ટોબરથી સામાન્ય રીતે જે વરસાદ થતો હોય છે એ દરિયામાં થાય એવું મનાય છે. સ્વાતિનું જળ દરિયામાં વરસે અને જો સ્વાતિ વરસે તો ન બને તાંત એ કપાસનું જે કપાસ પાક છે એના અંદરનું રૂની ક્વોલિટી બગડી જતી હોય છે અને સ્વાતિના વરસાદથી માછલીના પેટમાં એનું પાણીનું બૂંદ ઝીલે તો મોતી પાકે એવું પણ મનાય છે. પણ સ્વાતિ નક્ષત્રનો વરસાદ કપાસ જેવા પાકો ઉપર ખરાબ અસર કરતો હોય છે. જ્યારે આ પાછોતર વરસાદ જે છે એ રાયડો અને લગભગ ચણાના પાકમાં કંઈક સારી રીતે વાવી શકાતા હોય છે. એટલે 23 સપ્ટેમ્બરથી ગરમી તો પડશે અને નવરાત્રિ વચ્ચે પણ ગરમીના રેબઝેબ વચ્ચે ખેલૈયાઓને મુસીબત ન પડે તો સારું. પરંતુ વરસાદ આવવાની શક્યતા 27 સપ્ટેમ્બર બાદ 27 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર વચ્ચે રહેવાની શક્યતા છે. અને ધીરે ધીરે આ સિસ્ટમ બંગાળ ઉપસાગરમાં એક પછી એક નવેમ્બર અને ડિસેમ્બર સુધીમાં થવાની શક્યતા રહેશે. આ વખતે બંગાળ ઉપસાગર વધારે સક્રિય છે. લગભગ મોસમનો કુલ વરસાદ કરતાં ઘણો વરસાદ તો દક્ષિણ ગુજરાતમાં થઈ રહ્યો છે. હવે જ્યાં વરસાદની ખેંચ છે ત્યાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. જી. તો આ હતા અમરલાલ પટેલ. તેઓએ કહ્યું છે કે નવરાત્રિમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ છે તે થશે અને ત્યારબાદ પણ બંગાળની ખાડીમાં એક બાદ એક સિસ્ટમ બની રહેશે, જેના કારણે ગુજરાતમાં ડિસેમ્બર સુધી માવઠાઓ થશે.